તો આવતીકાલે અષાઢી બીજનો રૂડો અવસર છે અને આ અવસર એટલે જગતના નાથ જગન્નાથજીની રથયાત્રાનો અવસર। ત્યારે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા। તેમણે ભગવાન જગન્નાથના દર્શન કરી સંધ્યા આરતીમાં ભાગ લીધો। તો જે પ્રકારે પૂર્વ સંધ્યાએ આરતી કરવામાં આવી છે, અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા। આજે રથયાત્રાની પૂર્વ સંધ્યા અને ત્યારબાદ સીએમ પહોંચ્યા હતા। તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા, સંધ્યા આરતીમાં પણ ભાગ લીધો। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આવતીકાલે 148મી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે મુખ્યપ્રધાને ભક્તોને શુભેચ્છા પાઠવી અને સાથે જણાવ્યું હતું કે સરકાર અને પોલીસ તંત્રએ ટેકનોલોજીની મદદથી એ પ્રકારે વ્યવસ્થા ગોઠવી છે કે કોઈને તકલીફ ન પડે અને દરેક ભક્તને પ્રભુ જગન્નાથના દર્શનનો લાભ મળે। ભગવાન જ્યારે પોતે દર્શન આપવા આવતા હોય એ દર્શનનો લાવો લેવા માટે દરેક જણ દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટે સરકાર અને પોલીસ તંત્રએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે। 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કર્યા છે, એટલે કોઈને કંઈ તકલીફ ના પડે અને ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ રીતની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે। તો આવતીકાલે રથયાત્રા છે, ત્યારે પ્રભુ જગન્નાથના મોસાળ સરસપુર ખાતે આજે ભજન સંધ્યાનું આયોજન કરાયું, જેમાં ભાગ લેવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા। બીએપીએસ મંદિર ખાતે સીએમનું સ્વાગત કરાયું હતું, સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પણ ભજન સંધ્યામાં જોડાયા હતા।